નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો ભાવનગર શહેરમાં પોલીસની બીક જતી રહી હોય તેમ લાગી રહ્યું છે. અસામાજિક તત્વોની રજાડ દિવસે ને દિવસે વધી જાય છે અને પોલીસ મૂક પ્રેક્ષક બનીને જોયા કરે છે. ઘોઘા ગેટ પોલીસ ચોકી સામે આવે અને ગાંઠિયાઓની લારીઓ આવી છે જે વહેલા સવારમાં ઊભી રહે છે. ત્યાં 7 થી 8 અજાણ્યા શખ્સો દ્વારા નાસ્તો કર્યા બાદ પૈસા માંગતા પૈસા નથી આપવા કહી બોલાચાલી કરી ધોકા અને પાઇપ વડે મારવા લાગ્યા હતા. લોહી લુહાણ હાલતમાં પીડિતને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. JKS ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. મોટા ભાઈ, પહેલાં તમારું નામ? ડાભી હરપાલ સંજયભાઈ. હરપાલભાઈ, કયા વિસ્તારમાં રહ્યો તમે? આપણે ઓલો ચોક છે ને, ચોકનું નામ તો નથી આવડતું, પણ સામે પોલીસ ચોકી છે, બજારમાં જતા આવે ત્યાં. શું થયું હતું? અમે ત્યાં નાસ્તો કરવા ગયો હતો, તો એ લોકો આવીને સીધા છરી વડે ઘાત કરવા મળ્યા. કેટલા જણા હતા એ લોકો? એ આમ તો 25-30 જણા આખું ટોળું જ હતું, પણ 7 થી 8 જણા ઘા કરતા હતા. એમની પાસે હથિયાર શું હતા? છરી, ધોકા, તલવારું. એમાંથી કોઈને ઓળખો છો તમે? એમ મોઢું જોતા ઓળખી જાવ, પણ નામ નથી આવડતા. એટલે મારનાર જે વ્યક્તિ છે એને ઓળખતા નથી તમે? નહીં. ઓકે. તમને કેટલા જણાની ઈજા થઈ? અમને 2 જણાની. તમે કેટલા લોકો હારે હતા? અરે અમે નહોતા કોઈ, અમે ત્યાં નાસ્તો કરતા હતા, તો એ લોકો બીજાના વેમમાં અમારી ઉપર સીધા ઘા કરી ગયા. કાકા, આપનું નામ? રહીમભાઈ. અચ્છા, રહીમભાઈ, આજનો શું બનાવ બન્યો છે? આજનો મને એવો બન્યો છે કે મારો છોકરો અમારે ઘરે આવ્યો, એકદમ ભાગતો ઘરે આવ્યો. એણે મને કીધું કે 50-60 જણા આવ્યા હતા અને એ લોકોએ મારી પર સલવાનો આગળ એટલે બધું મૂકીને નથી હોય ને એ લોકો લારી ભરી બધું ઊંધું રાખી દીધું છે. ને પડકે ઓલા ચાવડા તગરી છે એના છોકરાને કાંઈક છરી મારી છે, એવું એણે મને કીધું. અચ્છા, ગઈકાલે રાતના કંઈ બબાલ થયેલી હતી? એ કાંઈ બબાલ નથી. એ લોકો સવારે આવેલા મફતમાં બધું ખાવાનું કહેતા હતા. હા. અને સવારમાં બનાવ ક્યારનો છે? મેં તો મને કાંઈ ખ્યાલ નથી, પણ બનાવ બન્યો છે વહેલો 4-5-6 જણા બનાવ છે.